તો એક વાત સદૈવ યાદ રાખજો કે આ નામ આખું જગત જેનું નામ જપે ને કૃષ્ણએ પાડ્યું છે. આ નામ કોણે પાડ્યું છે? દ્વારિકાધીશ. કારણ કે એ બદ્રી આશ્રમમાં વ્યાસ ભગવાન બોલાવે સમાધિમાં, દ્વારકાધીશ આવે, વિટીકા ગર્ભસ્થિત શુકારે વાત કરે, માયા તને નહીં અડે એવું વચન આપે, અને જેવા શુક બહાર આવવાનું કે વ્યાસજી આનંદ લે કે હવે મારો સિદ્ધ થશે. ભાગવત રજૂ તો કરો પણ એને ધારણ કરે એવો કોઈ મારો શિષ્ય જૈમિની પેર મેષમ પાયન વૈષ્ણવ રામવેદ ઋગ્વેદ બધું કરી દીધું, પણ વેદ સાર ભાગવત એની માટે તપ કરીને પ્રેમી પુત્ર પામ્યો છું, પણ પ્રગટ જ નથી થતો. તમે મને કરી દીધો, ધન્યવાદ દ્વારિકાધીશ. ત્યારે ભગવાને કીધું, વ્યાસ ત્વદીય તનય શુકવત મનોજ્ઞ વચો પ્રીતે. વ્યાસ ત્વદીય તનય, તમારો આ દીકરો શુકવન, શુકદેવ જેવું મીઠું મધુર, વચનમ મૃતો, મીઠું બોલે, તદેવ શુક એવ નામના. એટલે હું તમને આદેશ આપું છું કે આ દીકરો જ્યારે બહાર આવે ને ત્યારે તમે એનું નામ પાડજો શુક. હું નામ પાડજો? આ શુક નામ કોણે પાડ્યું છે? આ ફઈબાઈ નહીં પાડ્યું, ઓળી થોડી શક્કર થોડી તું હલવાનું હલવાનું ફુવાઈ હલવાનું. આ જગત ગુરુ નામ પાડીને ગયા છે, શ્રી શુકવાચ. બોલો સુખદેવજી મહારાજ કી જય. શ્રી શુકવન, અને પાછું ગુણ છે આનામાં, એટલે એવું નામ છે. ગુણ છે એવું નામ છે. અને ઈ શુકદેવ યમ પ્રવંજંતમ અનુપેતમ. વ્યાસ ભગવાન વિચાર કરે કે હું નામ પાડવા ઊભો રહેતો ને, એ કઈ સંસ્કાર કરવા દેતો ને, ઊભો રહેતો કઈ વાત થઈ ને. વ્રજતી વ્રજતે વ્રજંતી, આમાં જે પ્રવ્રજંત છે ને, જો આ બધી બહુ સાર વાતો છે ભાઈ. સંસ્કૃતમાં વ્રજતી ગચ્છ અર્થે છે. આ વ્રજ શબ્દ એટલે ગચ્છતી અર્થમાં છે. વ્રજમાં બેઠા છો ને, વ્રજતી એટલે જાઓ, એક સીધો. પણ અહીંયા શું લખ્યું છે? પ્રવ્રજન. પ્રવ્રજન. હવે કોઈ એમ કે માતુ અહમ વિદ્યાલયે વ્રજામી, હું વિદ્યાલયમાં જાઉં છું. છોકરો એમ કે હું વિદ્યાલય ગચ્છામી. આપણે ગચ્છામી કે ને, બુદ્ધમ શરણમ ગચ્છામી ઓલા વગાડતા કે મુંબઈ સુરતમાં નાડું નવડું એ સાંભળ્યું એટલે તમને મગજમાં બે શબ્દ ગચ્છામી એટલે હું જાઉં છું, બરોબર ને. પણ જ્યારે છોકરો એમ કે, જો સંસ્કૃતમાં એક તો હોય વ્યાકરણ, અને બીજું હોય શબ્દમાં છુપાયેલા ભાવ. ભાગવત તત્વાર્થ વ્યાખ્યા હોય, એક રસાર્થ વ્યાખ્યા હોય, કંઈક સાત્વિક હોય, કંઈક તાત્વિક હોય. હવે કેવો સમાજ છે એની ઉપર આધાર રાખે, પણ બધો રસ લેવો છે ને આપણે. યમ પ્રબંધન તો પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરા જુહાવ, પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ, તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. સુખદેવને પ્રણામ સુતજી કરે છે શરૂઆતમાં એના ગુરુને. એનો ભાવ તમારી સામે. ગચ્છામી અહમ વિદ્યાયામ ગતો, એનો મતલબ કે આ વિદ્યાલયે છોકરો જાય છે, સાંજે સ્કૂલ પૂરી થાય એટલે પાછો આવશે. ગચ્છામી જાય છે એનો મતલબ 2 કલાક 5 કલાકમાં રિટર્ન. પણ જ્યારે છોકરો ગચ્છામી શબ્દ યુઝ ન કરે અને વ્રજામી કરે, એનો અર્થ થયો કે આ સાંજે પાછો ક્યારે આવે એ નક્કી નહીં. વ્રજામી શબ્દ જોર મૂકે છે કે એ જાતો જ રહેશે, પરિવ્રાજકનો ભાવ થઈ જશે. જેવી રીતે ગુરુકુળમાં કોઈ છોકરો જાય ભણવા તો સમજવાનું વર્ષે હવે આવશે, કાંઈ 6 મહિને. અને તમારા ઘરે છોકરો ભણતો હોય તો આવવાનો છે સાંજે, અમુક તો હારા રોંડે પાસે આવેલા બેઠા જાય, ભાગીને લઈ આવ્યા. આપણી વાત જ નથી રહેતી. પણ સ્કૂલ પૂરી થાય ત્યારે તો આવું જ રહ્યું ગચ્છામીમાં. પણ વ્રજામી તો વર્ષે આવે, ને ગુરુકુળ આખી વિદ્યા પૂરી ગુરુ આગળ ભણી રહે 15 વર્ષે આવે. બની શકે. ભગવાન રામ 5 વર્ષે ગયા, રામાયણકાર વાલ્મીકી લખે છે કે 12 વર્ષે પાછા આવે, 6 વર્ષના ગુરુકુળમાં ભણે. વિશ્વામિત્ર લેવા આવ્યા ત્યારે 14 વર્ષના થઈ ચૂક્યા હતા, 15મા વર્ષે વિશ્વામિત્ર લઈ ગયા. 6 વર્ષ રામ ગુરુકુળ. આ તો અલગ અલગ સ્થિતિ છે બધાની. ઓકે,
તો વ્રજામી મતલબ જાઉં છું પાછો નહીં, આપણે એમાંય પ્ર ઉપસર્ગ મૂકી દીધો, મતલબ વાટ જ નહીં જોતા ક્યારે ગુરુકુળમાંથી નહીં આવે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે યમ પ્રવજંતમ અનુપેત કોઈ કર્જ ન ચડાવવું, માના દૂધનું નહીં, પિતાના જાતકર્મ સંસ્કાર ન કરવા દીધા, છોકરા વાળીને રમવું, કુછ નહીં છે. ચલ દિએ હે સુખદેવ, ચલ દિએ. દેવતાઓને પણ જેના દર્શન દુર્લભ છે, ઈદૃચ્છયા ભગવાન વ્યાસપુત્રો એ ભગવાનની પ્રેરણાથી એ પરીક્ષિતની સભામાં પહોંચી ગયા છે. તમે કોઈ ભક્તિની સેવા કરવાની શરણાગતિની ઈચ્છા કરો, વ્યવસ્થા વાસુદેવ કરશે. કરીને જો પરીક્ષિત થોડા નાળિયેર દેવા ગયા હતા, તારીખ દેવા ગયા હતા, પધારજો મહારાજ, એ તો એમનામ જ પહોંચી ગયા છે ભાઈ, એમનામ સદૈવ એમનામ પહોંચી ગયા છે. રાજા પરીક્ષિત બેઠા છે અને સુખદેવજી આવી ગયા. ભગવાનની ઈચ્છા. દૂરા દેવ વિલોલોચન પુટે આલોકિતમ બાલકે સ્ત્રીભી કામ ભરા લસેન મનસા સાનંદમાલાન્વિતા સિદ્ધોસ્તિ નમસ્કૃત પથિજને કેચિન્મુદા સાગરમ શ્રીમાન વ્યાસ મુનિ સુતો વિજયતે ગચ્છન પરીક્ષિત સભા. પરીક્ષિતની સભામાં આવ્યા તો બાલે રવધૂત વેશમ, સ્ત્રીઓને બાળકોથી ઘેરાયેલા. એમાં તે કવિઓ વ્યાખ્યામાં કહે છે કે સ્ત્રીઓ કઈ હતી, એ બાળકો કયા હતા. એ આપણી મારી તેમાર જેવા ગામડામાં રખડતા વાહે દોડતા એવા નહીં, એ સંકાદિક જેવા સનત સનાંદન બાળકો હશે. અને સ્ત્રીએ તે ગાર્ગી સ્વરૂપા છે, જેનું યજુર્વેદમાં નામ આવે, જે સંવાદ કરી શકતી હોય જનકની સભામાં, ઈ સ્ત્રીઓ હશે ભાઈ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ. थोड़ा भागवत के भावों के अंदर भी तो प्रवेश कर लीजिए महाराज. અને જેવા એ સભામાં આવ્યા તો સિદ્ધોસ્તિ નમસ્કૃતે, મોટા મોટા સિદ્ધો ઊભા થઈ ગયા. પોતાની જટાઓ ખોલીને જેમ પાથણા પાથરે એમ પાથરી દીધી, પોતાની દાઢીઓથી વાળવા માંડ્યા. ઓહો સુખદેવ આવ્યા. પરાશય મુનિ કહે છે, વ્યાસ જોઈ લે તારો લાડલો આવી ગયો છે અમૃત દેવા આ સભામાં. ભાગવતકાર સૂતજી કહે છે કે સુખદેવને જોતા બધા જ ઊભા થઈ ગયા છે વ્યાસને, અને મહાસમેપ વેશિત. અને જેવા સભાની વચ્ચે બેઠા, પ્રશાંતરાસીન કુંઠ મેધસ, જેમ સમુદ્ર મધ્યમાં ધીર ગંભીર હોય એમ સુખદેવજી સ્થિર ધીર ગંભીર છે. કઈ બીક નથી, હમણાં ઘાટમાં માટી થઈ જાય, હું બોલશો હું નહીં. જ્ઞાનનો દરિયો છે ભાઈ, પ્રેમનો સમુદ્ર. એવા શ્રી સુખદેવ મહારાજની જય. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે.
હરે રામ હરે રામ 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 હરે
उससे पूछा कि नाम तेरा क्या है, उससे पूछा कि नाम तेरा क्या है, और मैंने उसे पूछा कि नाम तेरा क्या है, उससे पूछा कि नाम तेरा क्या है। और किशन कन्हैया बताए गयो रे यशोदा के कन्हैया बताए गयो रे यशोदा के ललनवा। चोरी चोरी मांगन गए गयो रे यशोदा के ललनवा। चोरी चोरी मांगन गए गयो रे यशोदा के ललनवा। मैंने तुझसे पूछा कि प्यारी तेरी कौन है, पूछा कि प्यारी तेरी कौन है, और मैंने उसे पूछा कि प्यारी तेरी कौन है। उससे पूछा कि प्यारी तेरी कौन है। राधा रानी बनाई गयो रे यशोदा के ललनवा। बताए गयो रे यशोदा के ललनवा। चोरी चोरी मांगन गए गयो रे यशोदा के ललनवा। मैंने तुझसे पूछा कि गाँव तेरा क्या है, मैंने तुझसे पूछा कि गाँव तेरा क्या है। गोकुल गोकुल यशोदा के चोरी चोरी मांगन गए गयो रे यशोदा के ललनवा। बोलो श्री राधा श्याम सुंदर भगवान की निताई गौर प्रेमानंदे। हरि हरि बोल। कुंड राधा कुंड गिरि गोवर्धन कालिंदी जमुना जय जय केशी घाट वंशी वट द्वादश काना यहाँ सब लीला कैल श्रीनंद जय राधे जय कृष्णा जय वृंदावन श्री गोविंद गोपीनाथ मदन बोलो श्री वृंदावन धाम की जय। तो आज की कथा की शाम हमने राधा रानी के शुभ के नाम की है। पवित्र
પ્રેરણા પ્રેમની પ્રદાન કરે એવા પ્રેમ ગ્રંથ એ સુખદેવનું ધન છે. પરંપરાને પ્રસ્થાપિત કરવા પણ ભગવાનની આજ્ઞાથી શુક આકાશમાંથી રાધારાણી કહે છે કે શુક તમારે ભૂતળમાં જવું પડશે. શું કામ? કે આ ભાવનગર વાળા હતો, ભાવનગર જિલ્લા ભાલવાળા હતો. ત્યાં શું કરીશ ખારા પાટમાં? એ કે આજે પ્રેમ રસ છે ને તમારી પાસે, તમારે ત્યાં વર્ષા કરવાની. એટલે ત્યાં કંઈક લીલું હરિયાળું કંઈક થાય. આ પ્રેમ ભક્તિનો ગ્રંથ છે, એ રસ તમારી પાસે. મેં તમને શીખવાડ્યો છે. प्रेम की पाठशाला में प्रेम तुझे मैंने पढ़ाया है. तो हे मेरे प्यारे, आप पधारो यहाँ से, आप यहाँ से जाइए. तो પછી પૃથ્વી ઉપર આવવું હોય તો પછી પ્રેમની પરંપરા પ્રસ્થાપિત. જન્મથી જ સ્વરૂપથી જ આત્માથી બધું જ જ્ઞાન પ્રેમ રસ રાધારાણીની કૃપાથી ગોલોક વૃંદાવનમાં સુખદેવને પ્રાપ્ત છે. પણ એ જ્યારે પૃથ્વી ઉપર આવે છે તો અહીંયા જે ગુરુજનો હોય, ઋષિમુનિઓ હોય, વેદ હોય, કે વ્યાસના પુત્ર બન્યા શીખ્યો કરવું પડે છે. જરૂર છે નહીં કાંઈ. નિત્ય સિદ્ધ નિત્ય પ્રેમી છે. પણ એમની લીલા, એમની ક્રીડા છે. ક્રીડા સુખ, લીલા સુખ આનું નામ છે. એટલે જ એ વાયા પ્રેમ રસ ને આ પૃથ્વી ઉપર આ બ્રહ્માંડમાં કોઈ જાણતું હોય. નારદજીની કૃપાથી ભગવાન વેદવ્યાસે ભાગવત પ્રેમ રસ જાણ્યો, ચાખ્યો, માણ્યો, કીધું. એને પ્રચાર કરે એવો પુત્ર માંગ્યો, ઓકે. અને આ બોલો સુખદેવ જાણતા હતા, ઓકે. પણ એ સિવાય ત્રીજું કોઈ આ પૃથ્વીમાં, આ બ્રહ્માંડમાં 14 ભુવનમાં છે જે સર્વજ્ઞ, પૂર્ણજ્ઞ, રસજ્ઞ, આ બધા શબ્દો તમને સમજાય છે? જે બધો રસ જાણતા હોય એ રસજ્ઞ, બધું જ્ઞાન હોય એ પૂર્ણજ્ઞ, અને પાછા પૂર્ણ શક્તિમાન અને સર્વશ્રેષ્ઠ એવા કોઈ છે? આમ નજર ગુમાવો ઋષિઓમાં, દેવતાઓમાં, ચરાચર 14 ભુવનમાં, તો એક જ નામ આગળ આવે છે, ચંદ્રમૌલી ભગવાન શંકર મહાદેવ. જય હો. करालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम नतो भोળાનાથ. એટલે તો પછી આ સુખદેવ મહાદેવને પાસે જરાક મળતો, કે મળતો આવું પછી જાવ. એટલે સુખદેવને થયું કે આ મારી આ રસને માને જાણે એ પ્રસાદી એ ચાખતો એ પરંપરા કોની પાસે જતો. સુખદેવને થયું કે મહાદેવને મળીને વંદરાવન જાવે. પછી આ રસ વેચ્યું અને એ લીલા થવાની હતી. એટલે તો દેવર્ષિ નારદ મુનિ બાજાએ મીણા રાધિકા રમણ નામે. પોતાના વીણાના તાર સુર ઉપર હરિનું નામ ગાતા ગાતા દેવર્ષિ નારદ કૈલાસમાં પદાર્પણ કરે. નારદજીના આગમનને જોઈને માં જગદંબા, અન્નપૂર્ણા, પાર્વતી સાક્ષાત ચરણોમાં દંડવત કરે. ઓહો, આજે મારે સોનાનો સૂરજ ઉગ્યો કે મારે આંગણે ગુરુજી પધાર્યા. 68 તીરથ ગુરુજીને ચરણે, ગુરુજી મળે તો મીઠા મેવા. આનંદ મંગલ કરું આરતી, હરિગુરુ સંતની સેવા. ધન થઈ ગયા પાર્વતી. પધારો પધારો પધારો, મારું કૈલાસ પાવન કર્યું પ્રભુ. નારદજી હસતા કીધું, દેવી કેમ છો? મજામાં ને? પાર્વતી કે વાત જવા દે, ભોળાનાથની શરણમાં
દેવાદિદેવ મહાદેવને પતિ રૂપે પામીશું તમારા કૃપાથી ગુરુજી. મારે શું કમી હોય? મહામૃત્યુંજયના દેવ છે ભાઈ, એટલે મારે તો આંખે ઘોર આનંદ છે. નારદજી કે આ નકરો બરફ ઈ કલર વગેરેનો આમાં આનંદ થાય ક્યાં? આપણે બોલે એવું કંઈક હોવું તો જાય ને. નારદજી તો લીલા કરવા આવ્યા હતા. એને કીધું દેવી તમે કયો આનંદમાં નગરી ટાઢવાય છે. અને હું જોઉં છું એક મહેલ નથી, કારણ કે શંકર ભગવાનના એક વટ વૃક્ષ નીચે રહે અને ત્યાં પાર્વતી રાખ્યા, તો નહીં એસી નહીં કંઈક આમ સુવિધા તો હોવી જોઈએ ને. અને નારદજીએ ધ્યાનથી જોયું તો પાર્વતીના જે ઘરેણા હતા ને એ જે કરિયાવરમાં બાપાએ લાવ્યા હતા એ ના, ઈ નવા કોઈ હીરાના સીવીડી નહીં ન બનાવી દીધા, ઈ ના. હવે બનાવો સસ્તું થયું ભાઈ. એટલે નારદજી નારદ પૂછે છે આમાં આનંદ મજા કઈ દેખાતી તો કઈ ગોપમાણા રેડ્યા હોય, કેમ ગાડીઓ હોય, ફર્નિચર નવું ઘર હોય, કઈ ઘરેણા. અને નારદજી કે હું તો આખા વિશ્વમાં વિચરણ કરું છું. આપણે કોઈ જગ્યાએ જઈ, માની લો કે આપણે હરિદ્વાર ગયા, કાશી ગયા, માથેરાન ગયા, ઊટી ગયા, વિદેશમાં ગયા, તો ક્યારેક તો કોક કે ને કે હા તમારે અહીંયા આવ્યા, તો આપણને સાંભળવા મળે નારદજી કે મેં તમને બે માણાને લગીન આપીશ, ક્યાંય ફરવા જાય એવું ભાડું નથી. શંકર ભગવાન તમને હાથે ખોટે મોલમાં નહીં લઈ જતો હોય ને, એમને ડીમાર્ટમાં નહીં લઈ જતો હોય. મોલની વાત તો જાય, ડીમાર્ટ હમણાં બહુ ઉપડી છે ને. ના તો માણસ જાય ને થોડી સસ્તું મળે, એ કાંઈ નહીં તમને મોલમાં તો નથી લઈ ગયા કે ફરવા તો એવું કઈ સાંભળ્યું નથી કે તમે તો ઘણું ફેસબુક એમાં કે ફોટા તો અપલોડ નથી તમારા બે. તો મોજ કેવી કોને? ઈનાઈ તમે ઈનાઈ ભોળાના. પાર્વતી હસીને કહે છે અરે દેવાજી તમે શું રીતે એની હારે હું છું, ઈ જ મારી મજા. શંકરનો સંગ મળે એની સામે આખો સંસાર ફીકો છે. ઈ કર્પૂર ગૌરમ કરુણાવતારમ. તમારા ભાઈ એટલા રૂપાળા છે, એને જોઈને હું તો મજા કરું છું. નારદજીને એમ સમજાવવાની વાત નહીં કરો દેવી, હું બધું સમજુ છું. મને કાંઈ આમાં મજા હોય એવું દેખાતું નથી. પાર્વતી કે હું સાચું બોલું છું, મને કૈલાસમાં મારા પતિ શંકર અરે બહુ જ મજા છે. તો નારદજી વિચારે છે કે હારું આમાં હું મજા તો કઈ આમ કેવી મજા છે. તમે આમ આનંદથી હળવા થઈને કથા સાંભળજો. અત્યાર લગી 1 કલાકમાં છે ને બહુ વિદ્વાનની, સંસ્કૃતની, જ્ઞાનની ચર્ચા કરી. હવે હું થોડીક હળવી પ્રેમની કથા કહેવા ગયો. ઓલી પ્રેમની હતી પણ થોડીક લેવલ ઊંચું હતું. હવે થોડુંક આપણા લેવલની વાત કરું છું, એટલે થોડુંક ભાવ